હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ. આજે આપણે 4 ટક્સવાળા બ્લાઉઝનું કટિંગ કરશું. 4 ટક્સવાળા બ્લાઉઝનું કટિંગ હું અહીં અસ્તરવાળા બ્લાઉઝ સાથે કરું છું. તેના માટે પહેલાં આપણે અસ્તરમાં બ્લાઉઝનું કટિંગ કરશું, પછી આપણે પીસમાં કરશું. તેના માટે મેં અસ્તરને આ રીતે 2 ઓળ ફોલ્ડ કરી લીધું છે. બંધ ઘડી મેં મારી સાઈડ રાખેલી છે. હવે આપણે બ્લાઉઝની લંબાઈ માપશું. તો મારે અહીં બ્લાઉઝની તૈયાર લંબાઈ 17 ઇંચ છે. જ્યારે 1 ઇંચ આપણે સિલાઈ માટે એક્સ્ટ્રા રાખીને 18 ઇંચ પર માર્ક કરશું. શોલ્ડર હું અહીંયા 6.5 ઇંચ લઉં છું. પાછળનું ગળું વધારે પડતું ડીપ હોય તો આપણે 6.5 ઇંચ શોલ્ડર લઈ શકીએ છીએ. છ ઇંચનો હું અહીંયા બાયગાળો લઉં છું. હવે ચેસ્ટ લાઇનનું માર્કિંગ કરીએ તો ચેસ્ટ લાઇન અહીંયા 48 ઇંચનો આપણે ચોથો ભાગ લેશું. જો ચેસ્ટ લાઇન 46 ઇંચ હોય તો તેમાં આપણે 2 ઇંચ એક્સ્ટ્રા લેશું લૂઝિંગ માટે. એટલે 48 ઇંચનો આપણે ચોથો ભાગ લઈએ તો 12 ઇંચ પર આપણે અહીંયા માર્ક કરશું. હવે કમરનો પણ ચોથો ભાગ લઈશું. 36 ઇંચની કમર હોય તો તેનો ચોથો ભાગ 9 ઇંચ થાય, પ્લસ 1 ઇંચ આપણે ટક્સ માટે લેશું. એટલે 10 ઇંચ પર માર્ક કરીને આપણે આ લાઈનને જોઈન્ટ કરી લેશું. હવે આપણે 2 ઇંચ અહીંયા એક્સ્ટ્રા લેશું સિલાઈ માર્જિન માટે. આ લાઈનને પણ આપણે જોઈન્ટ કરી દઈશું. આ 2 ઇંચ આપણું સિલાઈ માર્જિન રહેશે. હવે આપણે બાયગાળાનો શેપ આપી દઈશું. 1.5 ઇંચ પર આપણે માર્ક કરીને આ રીતે ટેપ રાખીને આપણે તેને બેવડી ફોલ્ડ કરી દઈશું. અડધી ઇંચે જે આપણું માર્ક આવે તે આપણે માર્ક કરી લઈશું. આ રીતે આપણે ટેપને રાખીને અડધી વાળી દઈશું અને ત્યાં આપણે માર્ક કરી દઈશું. હવે આપણે તેમાં રાઉન્ડ શેપ આપી દઈશું. હવે આપણે ગળાનું માર્કિંગ કરશું. તો ગળાની પહોળાઈ હું અહીંયા 2.5 ઇંચ લઉં છું, જ્યારે લંબાઈ હું અહીંયા 10.5 ઇંચ લઉં છું. નીચેથી આપણે પહોળાઈ 3 ઇંચની રાખશું, જેથી આપણે ગળાનો શેપ એકદમ સરસ રીતે આવી જશે. હવે આપણે રાઉન્ડ શેપ આપી દઈશું. ગળાનું કટિંગ હું અત્યારે નહીં કરું. આપણે આગળનો ભાગ દોરાઈ જાય પછી હું ગળાનું કટિંગ કરીશ. હવે આપણે ટક્સ માટે માર્ક કરી લેશું. તો 5 ઇંચ પર આપણે આ રીતે રાખીને માર્ક કરી લેશું. બંને સાઈડ આપણે અડધો ઇંચ એ રીતે આપણે માર્ક કરીને 1 ઇંચનો ટક્સ લેવાનો હોય છે. હવે લંબાઈ પણ હું અહીંયા 5.5 ઇંચ લઉં છું. હવે આ લાઈનને આપણે સીધી દોરી લઈશું અને બંને સાઈડની લાઈનને પણ આપણે આ રીતે જોઈન્ટ કરી દઈશું. આ રીતે આપણે પાછળનો ભાગ દોરાઈ ગયો છે. હવે તેનું કટિંગ કરી લઈશું. હવે આ ભાગને આપણે આ રીતે સામેની તરફ રાખી દઈશું. અહીં આપણે અડધા ઇંચ પર આ રીતે માર્ક કરી લઈશું આપણી હૂકની પટ્ટી વાળવા માટે. આ રીતે આપણે સીધી લાઈનને દોરી લઈશું.
હવે આપણે કાપડને એ અડધો ઇંચની પટ્ટીની માથે આ રીતે રાખી દઈશું અને આપણે ફરતે હવે દોરી લેશું. આ રીતે આપણું આગળનો ભાગ દોરાઈ ગયો છે. હવે આપણે બાંય ગાળાનો શેપ આપવા માટે આ રીતે પહેલાં લાઈનને દોરી લેશું. આગળના ભાગમાં આપણે 1 ઇંચ પર માર્ક કરીને બાંય ગાળાનો શેપ દેવાનો છે. હવે આપણે ગળાનું માર્કિંગ કરશું તો ગળાની પહોળાઈ હું અહીંયા 2.5 ઇંચ લઉં છું, જ્યારે ગળાની લંબાઈ હું અહીંયા 6 ઇંચ લઉં છું. નીચેની તરફ આપણે 2.5 કે 3 ઇંચની પહોળાઈ લઈ શકીએ છીએ. આ રીતે બોક્સ બનાવી લઈશું. હવે આપણે રાઉન્ડ શેપ આપી દઈશું. હવે આપણે નીચે પલ્લા માટે 3 ઇંચ પર આ રીતે માર્ક કરી લઈશું. આપણે 4 ટક્સ પલ્લાવાળું બ્લાઉઝ સીવી છે, તેના માટે આપણે પલ્લાનું અહીંયા આ રીતે માર્કિંગ કરી લઈશું. હવે આપણે બાંય ગાળા તરફ 1 ઇંચ આ રીતે એક્સ્ટ્રા લેશું અને નીચેની તરફ આપણે 2 ઇંચ એક્સ્ટ્રા લેશું. આ લાઈનને પણ આપણે સીધી દોરી લેશું. લાઈન દોરાઈ ગઈ છે. અહીંયા આપણે અડધો ઇંચ ટક્સમાં જશે, જ્યારે નીચેની તરફ આપણે 2 ઇંચ ટક્સમાં જશે. હવે આપણે ઉપરથી 12.5 ઇંચ પર આ રીતે માર્ક કરી લેશું અને અહીંથી આપણે 5 ઇંચ પર માર્ક કરશું. બંને તરફ આપણે 1 ઇંચ માર્ક કરશું. હવે આપણે ઉપરની તરફ 3 ઇંચ પર આ રીતે માર્ક કરી લેશું. આ લાઈનને આપણે સીધી દોરી લેશું. આ રીતે આપણે ક્રોસમાં બંને લાઈનને પણ દોરી લેશું. આ આપણે 4 ટક્સનો આ મેઇન ટક્સ આ છે, જે આપણે 3 ઇંચનો લીધો છે. હવે એ ટક્સ દોરાઈ જાય પછી અહીંયાથી 1.5 ઇંચ આપણે આ રીતે માર્ક કરી લેશું. હવે બાંય ગાળા તરફ આપણે અહીંયા 1.5 ઇંચ પર માર્ક કરશું અને કમર સાઈડ પણ આપણે અહીંયા 1.5 ઇંચ પર જ માર્ક કરશું. હવે બાંય ગાળા તરફ આપણે 1 ઇંચ એક્સ્ટ્રા હજી એક નિશાન કરી લઈશું. હવે આ લાઈનને આપણે આ રીતે દોરી લઈશું. આ બધા ટક્સ આપણે સિલાઈ જેટલા જ ટક્સ લેવાના હોય છે, એટલે આપણે બંને સાઈડ જરા જ આ રીતે લાઈન દોરીને આપણે એટલા ટક્સ લેવાના રહેશે. આ રીતે આપણે 4 ટક્સ દોરાઈ ગયા છે. હવે આપણે આ રીતે 3 ઇંચનું પલ્લું છે, ત્યાંથી આપણે 1 ઇંચ ઉપરની તરફ આ રીતે માર્ક કરશું. ત્યાંથી આપણે આ રીતે શેપને આપી દઈશું. હવે આપણે પલ્લાની સિલાઈ માટે નીચેની તરફ 1 ઇંચ આપણે એક્સ્ટ્રા વધારી દઈશું, જે આપણે ઉપરની તરફ અને નીચેની તરફ સિલાઈ માટે જશે. તેના માટે આપણે 1 ઇંચ આ રીતે એક્સ્ટ્રા લઈ લઈશું.
અડધો ઇંચ આપણે ઉપર સિલાઈમાં જશે, અડધો ઇંચ આપણે નીચે સિલાઈમાં જશે. હવે આપણે કટિંગ કરી લઈશું. હવે આપણે આ ટક્સના નિશાનમાં આ રીતે કટ લગાવી લઈશું, જેથી આપણે સીવતી વખતે બંને ભાગમાં નિશાન હોય ત્યાં જ આપણે સિલાઈ લગાવવાની રહેશે. ટક્સમાં કટ લગાવાઈ ગયા છે. હવે આપણે પાછળના ભાગમાં ગળાનું કટિંગ કરી લઈશું. ગળાનું કટિંગ થઈ ગયું છે. હવે આપણે પાછળનો ભાગને આ રીતે લઈ લીધો છે. તેના ઉપર આપણે આગળના ભાગને આ રીતે રાખી દઈશું અને જોઈ લઈશું કે આપણે પાછળનો અને આગળનો ભાગ બંને સરખા જ છે ને. જો આપણે આગળનો ભાગ મોટો હોય તો આપણે પલ્લા તરફથી જ કટિંગ કરશું. આ રીતે આપણે અસ્તરમાં કટિંગ થઈ ગયું છે. હવે આપણે પીસમાં બ્લાઉઝનું કટિંગ કરી લઈશું. તો પીસને હું આ રીતે ખોલીને ગોઠવી દઈશ. આ સાઈડ ખુલ્લી ગળી છે, જ્યારે મારી સાઈડ બંધ ગળી છે. તો બંધ ગળી સાઈડ જ આપણે પાછળના ભાગને આ રીતે રાખી દઈશું. સામેની તરફ અહીંયા આગળના ભાગને આપણે ગોઠવી દઈશું. હવે પલ્લાને અહીંયા હું ખાલી રાખું જ છું. કટિંગ હું અત્યારે પલ્લાનું નથી કરતી. તેને હું સીવતી વખતે જ આ જે કટકા નીકળશે તેમાં આપણે કરશું. અત્યારે પલ્લાનું કટિંગ કરી તો સ્લીવમાં સાંધો આવે. અહીંયા સ્લીવની લંબાઈ 14 ઇંચ છે, જ્યારે આપણે 13 ઇંચની સ્લીવ રહેશે. હવે આપણે આનું કટિંગ કરી લઈશું. સ્લીવમાં અસ્તર નથી નાખવાનું, તેને આપણે ખાલી પીસમાં જ કટિંગ કરવાનું છે. હવે આપણે સ્લીવનું કટિંગ કરી લઈશું. તેના માટે 4 વડું ફોલ્ડ કરી લીધું છે. આ રીતે મેં પાછળના ભાગને લઈ લીધો છે. ઉપર આપણે શોલ્ડર તરફ સિલાઈનું કાપડ રાખી દઈશું અને આ રીતે આપણે માપી લઈશું. તો આપણી સ્લીવની પહોળાઈ એકદમ બરાબર છે. હવે આપણે સ્લીવની લંબાઈને માપી લઈ. તો સ્લીવની લંબાઈ 13 ઇંચની છે, એમાં 1 ઇંચ આપણે સિલાઈ માટે એટલે 14 ઇંચની સ્લીવની લંબાઈ છે. હવે સામેની તરફ પણ આપણે 14 ઇંચ પર માર્ક કરી લઈશું. ત્યાંથી આપણે 3 ઇંચ નીચેની તરફ માર્ક કરી લઈશું અને 2.5 ઇંચ આપણે અંદરની તરફ માર્ક કરી લઈશું. હવે આપણે સ્લીવનો શેપ આપી દઈશું. હવે આપણે આગળના ભાગ માટે પણ સ્લીવનો શેપ આપી દઈશું. આ રીતે બંને શેપ આપી દીધા છે. હવે બોટમ અહીંયા આપણી 7.5 ઇંચની બોટમ છે, તો તેમાં 1.5 ઇંચ એક્સ્ટ્રા એટલે 9 ઇંચ પર આ રીતે માર્ક કરીને હું આ લાઈનને જોઈન્ટ કરી દઈશ. હવે આપણે સ્લીવનું કટિંગ કરી લઈશું. હવે સ્લીવનું પણ કટિંગ થઈ ગયું છે. આપણા બ્લાઉઝનું પણ કટિંગ થઈ ગયું છે. જો તમને મારો આ વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.